સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાની ભાષા. સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાની ભાષા. કંઠે વિરાજો દાદા ઉછરાવો સવડી ભાષા. કંઠે વિરાજો હે દાદા ઉછળાવો સવડી ભાષા. કાળજો અનુભવનો તારણ તોડે મન કુવે ને કાંટા. કાળજો અનુભવનો તારણ તોડે મન કુવે ને કાંટા. પોતે પોતાના જોવા અવળિયાવાની ને કાંચા. પોતે પોળે પોતાના જોવા અવળિયાવાની ને કાંચા. કંઠે વિરાજો હે દાદા ઉછરાવો સવડી ભાષા. કંઠે વિરાજો હે દાદા ઉછરાવો સવડી ભાષા. સત્તાની ભાષા દુરુપયોગે વપરાટા ઉગાડે કાંટા. સત્તાને ભાષા દુરુપયોગે વપરાતા ઉગાને કાંટા. નિર્દોષી વાણી મીઠા સંસ્કારી માધુર શાતા. નિર્દોષી વાણી નિકા સંસ્કારે માધુર શાતા. કંઠે વિરાજો હે દાદા ઉછરાવો સવડી ભાષા. કંઠે વિરાજો હે દાદા સવડી ભાષા. ચારિત્ર વર્ણિની ઓળખ સંચારે નીકળેલ વાચા. ચારિત્ર બળ ઓળખ સંચારે નીકળેલી વાચા. વિચાર ઉચ્ચારે આચારે વર્તાવો પરમાત્ર શાસ્ત્ર. વિચાર ઉચ્ચારને આચાર વર્તાવો પરમાત્ર શાસ્ત્ર. કંઠે વિરાજો હે દાદા ઉછરાવો સવડી ભાષા. કંઠે વિરાજો હે દાદા ઉછરાવો સવડી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, quickly, નવ કલમો બોલો. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સાદવાદ વાણી, સાદવાદ વતન અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. મોનિકા. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે
એવી સાદવાદ વાણી, સાદવાદ વર્તન અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના करने की परम शक्ति આપો. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति अभाव तिरस्कार न किया जाए, न करवाया जाए कि कत्ता के प्रति न अनुमुदाय एवी परम शक्ति आपो. हे દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મુજરુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति स्त्री, पुरुष, अगर नपुंसक गमे ते लिंगधारी होय तो तेना संबंधમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. हे દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધમાન પણ ન કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति प्रत्यक्ष अथवा परोक्ष, जीवंत अथवा मृत्यु पामीनालो कोईनो पण किंचित मात्र पण अवनवाद, अपराध, अविनय न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. हे દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ કેશવ દાદા. જય સચ્ચિદાનંદ. જય ये સચ્ચિદાનંદ. मंत्र बुलाए प्लीज. નમો વિતરાગાય, नमो નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, नमो अरिहंताणं, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોવે સવસાવનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસનો, સર્વ પાપનાશનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પરવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. करिश्मा डेली प्रेयर याद है? नहीं? का डेली प्रेयर याद है? एक मिनट दादा. डेली प्रेयर याद है? दक्ष आपको आता है डेली प्रेयर? याद है? ओके. स्टडी प्रेयर बोलो. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ. आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ. ऐसी मुझे परम शक्ति दीजिए. जय सच्चिदानंद. मनिका डेली प्रेयर. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देशों यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने.
मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसुम से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा संसद कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काय का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, हे दादा भगवान, भगवान, के बच्चे हम हम हमें हैं आपके आपके बच्चे। बच्चे, दिल के है सच्चे, दिल के दिल के हैं हैं सच्चे, सच्चे, काम करेंगे फिर भी है कच्चे, हाँ फिर भी है फिर हम भी हैं कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे। ઓકે દિવ્યાબેન સેપરેશન પ્રેયર આવડે છે? हाँ બોલો. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિયલ છે. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે permanent છો, દિવ્યા ટેમ્પરરી છે. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. જય વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. સર્વે. દક્ષ. हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है. हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष रिलेटिव है, दक्ष टेम्परेरी. हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है. जय सच्चिदानंद. ओके जय सच्चिदानंद. देखो अभी आपका होमवर्क था केशव दादा कि उन लोग का नीड है एजुकेशन स्टडी, तो उसके बारे में क्या वांट है उनको, वो का होमवर्क था. तो मोनिका. जय सच्चिदानंद, मेरी नीड एजुकेशन है और उसमें मुझे ये चाहिए, मुझे 90% स्कोर करना है स्टडीज में, और मुझे 12th पास होने के बाद में मुझे जेईई लिखना है, इंजीनियरिंग में जाना है और आईआईटी में ज्वाइन करना है बैंगलोर में। अब क्या बोला लास्ट में? आईआईटी। ओके बस इतना ही नीड है, इतना हाँ, ही ये वांट दो है. नीड है और उसमें शेड्यूल बनाने का है, कैसे उसे रीच कर सके। ओके व्हाट इज रियली यू नीड के कुछ भी होगा तो यू कॉन्सर्न स्टडी एंड नॉट गो आउट, और कुछ भी सर्कमस्टांसेस आएगा तो चॉइस में क्या करेंगे? मुझे कैसे भी करके जेईई क्रैक करनी है। क्या करने का है? जेईई। वो क्या होता है? वो जॉइंट एंट्रेंस एग्जाम। Okay. Aha, oh, okay, yeah, right. After this you have to take the exam. यस। If you are hungry for genuine, engineering, उसके लिए क्या all the time पिएंगे? जब पानी का तरस उठता है ना. मुझे उसके लिए जैसे स्ट्रैटेजी आप, बनानी you है। are not saying like that. I will do this. I will do this. I will do this. हाँ, The मैं distraction. करूंगी। If there is distraction, I will come back, but I will concentrate to make sure that I will
get my grades and I will go in engineering. कन्विक्शन होना हाँ। मांगता है ना। आप बोलते हैं कैसे बोलता है, मरते मरते बोलते हैं। नहीं दादा। नहीं no, you with conviction you just जब हाँ। बाहर जाने का गिरने जाता है, नया ड्रेस लेने जाता है, तो कितना क्या हो जाता है। एक्टिव रहते हैं। Now you should be excited for engineering. हाँ। Okay, हिताक्षी अनम्यूट करो। जय सचिदानंद। अच्छा, मेरी ये ईयर के लिए 2 नीड्स है। पहली नीड है ये है कि मुझे स्टडी में सारे सब्जेक्ट में 95% प्लस मार्क लाने हैं, और उसमें वांट ये होगा कि मुझे एक स्केड्यूल बना है और उसके अनुसार फॉलो करना है। और दूसरी नीड मेरी ये है कि मुझे इस बार ये ईयर में संगीत के 5th ईयर में भी 5th ईयर के एग्जाम में भी मुझे 95% अबाव मार्क्स लाने हैं, और उसमें वांट ये है कि मुझे प्रैक्टिस करनी है उसकी, गाने की और थियरी का सब कुछ अभी से स्टार्ट करना है लर्न करने का। See, मोनिका, उसको एक she's one stipulation दे दिया हिताक्षी okay, you know, so that stipulation with the, और देखो उसका मुंह देखो, she wants to get 95% period, ऐसे होना मांगता है ना। आप तो मर लीजिए, हमको केशव दादा हमको इंजीनियरिंग में जाने का है। ओके दक्ष। हाँ, जय सच्चिदानंद। मेरी नीड्स है कि मुझे इस बार 6th में 75% लाना है, और मुझे इस बार अपनी गुड रीडिंग करना है और अपना कंसंट्रेशन बढ़ाना है, वेरी और गुड। सारे सब्जेक्ट में गुड मार्क्स से पास होना है। दादा, में क्या करेगा, अभी से रीडिंग चालू करना मांगता है अभी हाँ, तो अभी से कुछ स्टोरी पढ़ो, कोई पढ़ते हूँ पढ़, डेली अभी क्या पढ़ते हैं आप, स्टोरी। कौन सा स्टोरी, आज कौन सा पढ़ा। ओके दादा, मंडे को पेपर में मंडे भी को बता, स्टोरी पढ़ी थी। मंडे हाँ। को आपका स्टोरी बताना। ओके हम्म। ए बिजनेस वुमन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तो आप आपकी क्या करने का है, आपको पढ़ने का है कि बिजनेस चलाने का है। मुझे पढ़ने का है। क्या पढ़ने का है आपको, अभी तो केशव दादा ये तो अभी बड़ी हो गई, 10th में आ गई अभी, तो क्या चेंज करेगा बिटवीन 9 and 10 में, क्या किसके आप वो 10th के लिए व्हाट आर यू हंग्री फॉर इन द 10th ग्रेड। मुझे 10th में 92% स्कोर करना है, और आपका वीक सब्जेक्ट कौन सा है। वीक सब्जेक्ट मेरा मैथ्स और तमिल है। तो अभी आपको बिजनेस में तो 100% कस्टमर आता है 100% टाइम, राइट। नहीं। तो कितना बीच में बिटवीन कस्टमर टाइम मिलता है, क्या? बिटवीन कस्टमर टाइम फ्री टाइम होता है। थोड़ा होता है। तो इसमें क्या करते हैं तमिल के लिए, फ्री टाइम में मैथ के लिए क्या करते हैं। हेल्थ के लिए 92% खुशी, यू टू स्टार्ट बकल अप। कार में जाके सीट बेल्ट कर बांधते हैं ना, ऐसे सीट बेल्ट बांध करने का, वो करने का, यू नो दिस यू आर सीरियस। ओके केशव दादा आपने सब सुना, ये हाँ ये जी। छोटी को तो अभी हमें मंडे पूछेगा हम। तो अभी कुछ उन लोग को पॉइंटर दो, अभी तो वेकेशन है, एक अभी कितना वेकेशन है,
उताक्षी खुशी अभी रीओपनिंग डेट नहीं बताया दादा। इन लोग का अभी इलेक्शन है तो जून 10 के में होगा, तो एक महीना 2-3 वीक तो वीक है ही। हाँ राइट। इतोक्षी आपका? हाँ, मेरा 10th जून से स्कूल स्टार्ट हो रही है, यानी कि 9th Yeah. जून तक। So you 2-3 weeks. Okay. तो अभी सब एवरीबॉडी 2-3 वीक्स है, सब भी कुछ अभी करो और वीक सब्जेक्ट में। ओके दीप किशोर दादा। हाँ जी, हाँ जी। अभी क्या हमारे पास जब भी ये स्कोप मिलता है, वेकेशन का स्कोप है, 2-3 वीक्स का जब भी स्कोप है, तो दादा भगवान भी बोलते थे कि कभी भी अगर आप ग्राफ नहीं बनाओगे ना कि मुझे पूरे दिन में क्या करना है, या मुझे ये 3 हफ्ते छुट्टी के है तो मुझे क्या करना है, तो वो अगर वो आप ग्राफ नहीं बनाओगे या कुछ उसमें प्लानिंग नहीं करोगे तो आपका टाइम ऐसे ही निकल जाएगा। आपको बहुत ही सिंसियरली आपको प्लान करना चाहिए कि मुझे अभी ये 3 हफ्ता वेकेशन है या 4 हफ्ता वेकेशन है, तो मैं पूरे दिन में सुबह से कितने बजे उठूंगी, रात को कितने बजे सो जाऊंगी, उसका पूरा ग्राफ बनाना चाहिए। अगर आपको किसी भी चीज में सक्सेस करनी है, फिर चाहे पढ़ाई हो, फिर चाहे अभी कोई कोर्स कर रहे हो, या कुछ भी आपका प्लानिंग कर रहे हो, कुछ आप एक्स्ट्रा एक्टिविटीज कर रहे हो, कुछ आपके अंदर में कुछ एम है कि मुझे ये करना है। वेकेशन में कितने जने तो क्या करते हैं कि हम क्या करते थे कि वेकेशन में हम प्लान करते थे कि ये जो कोर्सेज है, स्पोर्ट्स के कोर्सेज है या दूसरे कोई भी प्रकार के ऐसे कोर्सेज है, वो हम वेकेशन में करेंगे, क्योंकि बीच में पढ़ाई में उस समय हमको टाइम नहीं मिलता है। तो हम इतनी प्लानिंग करते थे कि वेकेशन में हम क्या करेंगे, हम तो राह देखते थे कि वेकेशन कब आने वाली है। तो वो टाइम तो क्या है, आपको पता भी नहीं चलेगा कैसे निकल जाएगा। तो सबसे पहले क्या करना चाहिए, प्लानिंग करनी चाहिए। और प्लानिंग किया तो उसका फिर ऑटोमेटिक एक्शन प्लान हो जाएगा। अगर आप प्लान ही नहीं करोगे तो आपका एक्शन कुछ होगा नहीं, आपका पूरा वेकेशन ऐसे ही निकल जाएगा, पता भी नहीं चलेगा कि ये दिन कैसे खाने में गया, घूमने में गया, कुछ पढ़ा कुछ नहीं पढ़ा। पर अगर कुछ हमारे पास एम है, लाइफ का कुछ एम है, आपको किसी मंजिल पे पहुंचने का है, फिर चाहे स्टडीज हो, फिर चाहे कोई एक्स्ट्रा कोर्स कर रहे हो, तो हर एक जगह पे सिंसियरिटी की बहुत जरूरी है, टाइमली होने की बहुत जरूरी है, हमारा निश्चय होने की बहुत जरूरत है। अगर निश्चय नहीं होगा ना तो आप किसी भी चीज में सक्सेस नहीं प्राप्त कर सकोगे। कोई भी चीज करनी हो, उसका पक्का 100% निश्चय होना चाहिए कि मुझे ये करना है। हमारे जो एफर्ट्स है वो 95% नहीं, 80% नहीं, 100% एफर्ट्स का हमारा निश्चय होना चाहिए। तब जाके हमारा इतना पक्का निश्चय करेंगे, तब जाके 80% 90% तक आ सकेंगे। पर हमारा निश्चय 100% का होना चाहिए कि मुझे किसी भी हालत में इस जगह पे पहुंचना है, मुझे किसी भी हालत में ये मेरी एम है। वो इस चीज में निश्चय बहुत काम करता है। एक होता है कि खाली मुझे ये करना है, दूसरा क्या होता है कि मुझे ये 100% प्राप्त करना ही है, एट एनी कॉस्ट। एट एनी कॉस्ट का मतलब क्या होता है कि नींद आती हो तो आंखों में से मुंह को पानी लगा के फिर आके बैठ जाने का, उसको बोलते हैं पक्का निश्चय। हम तो दिन रात को जब पढ़ाई में नींद खाते थे, झोंके खाते थे, तो हमको बार बार हमारे मम्मी डैडी क्या बोलते थे, जा मुंह धो के आ। अगर उससे भी नहीं हो तो बोलते जा स्नान करके आ। एक बार ठंडे पानी से स्नान किया तो सब नींद गायब हो जाती थी। तो इतने सारे एक्शन प्लान करने पड़ते हैं, ऐसे ही नहीं हो जाता है। किसी को एम पे प्राप्त होना हो, मुझे कुछ बनना है, मुझे किसी मुकाम पे पहुंचना है, मुझे ये इतनी परसेंटेज लेके आनी है, वो ऐसे ही नहीं आ जाती है। उसके लिए बहुत बड़ा परिश्रम की जरूरत होती है। परिश्रम कब होएगा कि जब पहला निश्चय होएगा कि मुझे ये प्राप्त करना ही है एट एनी कॉस्ट। तो जब एट एनी कॉस्ट हो जाता है ना, फिर सब नींद नींद भी गायब हो जाती है, घूमना फिरना भी गायब हो जाता है, सब इजीनेस सब गायब हो जाता है, तभी हम मुकाम पे पहुंच सकते हैं। ख्याल आया सबको? मालूम पड़ा। ओके, एक बात तो भूली गया दिव्या बहन, आज તમે સ્કૂલે ગયા હતા ને ફ્રાઈડે? વાલ છે. જવાનું છે કે હજી જવાનું છે નહીં? હા, વાળ છે.
ઓ વાર છે. વાર છે. ઓકે ઓકે, હું ભૂલી ગયો. તો તમે હેપી છો આજે? કેમ? બીજો હેપી કેમ કે કાલે ફરવા જવાનું છે. ઓ કાલે ક્યાં જવાનું છે? ખબર નથી. ફરવા જવાનું તો અમને બધાને લઈ જશો? હા, કેટલે એક કારમાં જો ના, 1 2 તે 3 આવું 4 પડશે. 5 6 7 જણા છે તો એક કાલે જ આમાં એક શું? એક જ કાર છે. એટલે જ કહું છું ને. તો 7 માંથી કોને ઇન્વાઇટ કરશો ને તમે? તમારી કારમાં મમ્મી, કેટલી જગ્યા છે? મમ્મી ને પછી પપ્પા પપ્પા, દિવ્યા, અને હા દિવ્યા અને દન. ઓકે, તો 3, પણ કારમાં તો 5 ની જગ્યા છે. બીજા બે કોને ઇન્વાઇટ કરશો? ખુશી દીદી ને, મોનિકા દીદી ને, કરિશ્મા દીદી બી ને. તો ખાલી રાખવી પડે દે સામાન માટે. સામાનની જગ્યા એટલે કોઈને ઇન્વાઇટ નથી કરવું? ઓકે, વેરી ગુડ. ओके ओके ओके. तो ये तीनों सिस्टर, आप तमिल में यू आर वीक, यू मस्ट स्टार्ट डूइंग समथिंग नाउ, स्टार्टिंग टुमारो और मंडे. ओके, अदरवाइज तमिल में परसेंटेज मोनिका नहीं आएगा तो हाउ विल यू गेट एग्रीगेट? और खुशी अभी टाइम है तो 9th का मैथ थोड़ा रिवाइज कर दो. बिजनेस पे उधर जा लेके जाने का. मेरे जैसा कोई आएगा तो पूछने का कि ये प्रॉब्लम कैसे सोल्व हो सकता है. और बाद में सोना भी दे देता ना. ऐसा चलेगा? चलता है ऐसा आपकी दुकान में? पूछिए. कुछ बोलती ही नहीं है मोनिका. वो कह रही है नहीं चलता है. वो बहुत स्ट्रिक्ट है आप. कैसे दादा, आप तो बिजनेस में, ये तो बिजनेस वुमन तो बहुत स्ट्रिक्ट हो गए. हैं? आप इतना स्ट्रिक्ट था? बिजनेस में तो बहुत स्ट्रिक्ट रहना पड़ता है ना, ओ, बहुत नियम में रहना पड़ता है. नियम में कौन सा नियम में रहते हैं आप खुशी? बोलो. एक तो इजी मैं बताऊं, एक तो टाइम से खोलने का है, कोई ग्राहक वापिस नहीं जाए. दूसरा, हमारा दुकान एकदम टिप टॉप साफ होना मांगता है. हमारे दुकान में पानी रखने का तो पानी सबको पिलाने का होता है. ये बोलो ना, ये ना हमको कैसे मालूम आपका स्टोर में क्या चल रहा है. नहीं, कोई भी स्टोर में आए तो हमारे वहां से खुश होके जाए, ऐसे सब नियम बनाने पड़ते हैं. हाँ, सी देखा. और कैसे था ये, खुशी ने तो मना नियम ही नहीं बनाएगा, जो आएगा तो उसमें शुद्धात्मा देखेगा. क्या हाँ. करेगा ये? नहीं बनाए. अगर बिजनेस को फ्लोरिश करना है, फ्लोरिश, तो उसमें क्या है, सब नियम बहुत जरूरी होते हैं. बिना नियम के कुछ भी नहीं चलता है, ना बिजनेस चलता है, ना स्टडी चलता है, ना घर चलता है. तो नियम होना बहुत जरूरी हो. नियम यानी क्या, कुछ ना कुछ लाइफ के प्रिंसिपल्स होने चाहिए. प्रिंसिपल्स मतलब क्या होता है कि भाई कोई भी मेरे शॉप में आए तो वो मेरे वहां से सेटिस्फाई होके जाना चाहिए, खुश होके जाना चाहिए. वो जिस चीज के लिए आया है उसको वो चीज हमारे वहां पर मिलनी चाहिए, तो उसकी अरेंजमेंट्स रखने चाहिए. तो कोई भी बंदा आपके पास आता है बिजनेस के लिए तो वो वहां से खुश होके जाए, उसको सेटिस्फेक्शन हो. फिर उसके साथ हमारा ज्ञान भी अप्लाई करते हैं कि वो इधर आए तो आप उसके अंदर शुद्धात्मा देखो तो उसकी आत्मा की डेवलपमेंट होती है.
तो जो भी स्टोर के अंदर आए तो उसके अंदर शुद्धात्मा देखने का, तो वो बहुत बड़ा उसके अंदर परिवर्तन होता है। हम मॉर्निंग वॉक करने को जाते या रियल रिलेटिव देखने को जाते सबके अंदर, तो वो दादा की बहुत बड़ी आज्ञा है। उसके अंदर क्या होता है कि जब हम सामने वाले के अंदर शुद्धात्मा देखते हैं तो उसके अंदर वो शुद्धात्मा प्रकट होते हैं और धीरे धीरे उनको दादा भगवान का कनेक्शन मिलता है। तो हम सबके ऊपर बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है। आप किधर भी जाओ, स्कूल में जाओ, कॉलेज में जाओ, शॉप में जाओ, मॉल में जाओ, उधर रियल रिलेटिव बहुत खास रखने का। वो रियल रिलेटिव से क्या होता है कि उनके अंदर शुद्धात्मा भगवान प्रकट होते हैं। ख्याल आया? हाँ। तो सब प्रिंसिपल बनाओ, कुछ नियम बनाओ। लाइफ में बिना नियम के, बिना प्रिंसिपल के लाइफ सक्सेस कभी नहीं होती है। ख्याल आया? हाँ। खुशी, केशव दादा का फोन नहीं, तो हम भेजेगा आपको, उसके साथ बातों करो नियम बना के। हाँ। सब हाँ हाँ बोलते हैं, पर केशव दादा आपको फोन ही नहीं आएगा कभी। नहीं, अभी धीरे धीरे क्या है, उनके अंदर शुद्धात्मा का प्राण प्रतिष्ठा करना पड़ेगा कि शुद्धात्मा भगवान इनके अंदर दादा भगवान प्रकट करो और इनको पूरा जागृत करो। इनके लिए रोज विधि करनी पड़ेगी। हाँ आप करो, चलो। और आपको हम होमवर्क दे दिया हाँ। है केशव दादा, ओके। ओके ओके। तो देखो ये दोनों बड़ी लड़की ऐसे नहीं बोलता केशव दादा थैंक यू, हमारे घर जरूर आना, उतना तो विवेक करो। खुशी, आप आओ फिर तो मैं। हाँ इतना आपके लिए वो विधि करेगा, तो आपको तो कुछ देना पड़ता है ना वापस, आपको बुलाना मांगता है ना घर पे। जैसे नो, यू टू बी ओपन, लाइक ये सत्संग है, बट यू टू ये व्यवहार भूल नहीं जाने का, हमको आप ऐसे बीच में बोलेगा तो हमको कुछ खराब नहीं लगेगा, अच्छा अच्छा लगेगा, राइट केशव दादा? हाँ, बहुत अच्छा लगेगा। कि अपना बच्चे लोग कितना, देखो ये जब हाँ, बड़े महात्मा सब देखे, देखो ये बच्चे को कितने, दादा ने क्या ज्ञान दिया है दादा डेवलप हो गए, हाँ बहुत डेवलप हो गए हैं, ने। बहुत हाँ जागृत हो गए हैं। ओ- ओके ओके। अभी वैशाली बहन पद वाले नहीं आए तो थोड़ा काम, ओके। आज हेल्थ में क्या किया आप लोगों ने, पिता शिवा? हाँ जैसे कि आज मैंने हेल्थ में कुछ भी नहीं किया। कुछ भी नहीं, खाना खाया क्या नहीं? खाना खाया था, तब प्रेयर की थी। हाँ तो वो हेल्थ में नहीं आता है। आता है। ओके, दूसरा कुछ नहीं किया। दूसरा ओके कुछ नहीं किया। आज हम भावनगर से सूरत ट्रैवलिंग में आए थे और बस में नींद नहीं हुई थी मेरी, इसलिए मैं छुट्टी हुई थी, फिर एक्सरसाइज नहीं की थी कुछ। क्यों? अच्छा, बस ऊंची नीची नहीं होती थी, एक्सरसाइज नहीं हुआ? बहुत हो रही थी। वही और ऊपर से एक्सरसाइज है। हम पीछे की सीट में थी माँ के लिए, इसीलिए। ओके। आप किधर जामनगर से किधर बाहर गए? नहीं, भावनगर से सूरत अपने मामा के घर आई हूँ। तो अभी सूरत आ ही गए, ओके ओके, वेरी। आप अकेले आए कि सब फैमिली आए? नहीं, मैं, मेरी मम्मी, मेरी बहन और मेरे पापा, हम सब आए। घर अच्छा को ताला लगा। ओके, वेरी गुड। तो अभी सूरत का मंदिर का दर्शन होगा, वेरी गुड, ओके। जाने वाला हम कीर्तन भक्ति में। तो ये वीकेंड में है नहीं? हाँ नहीं, अभी नहीं, ये फर्स्ट सेकंड को है। अच्छा, आप उधर होगा तब, राइट? ओके, वेरी हाँ गुड, वेरी गुड। ओके मोनिका। हाँ जय सच्चिदानंद। आज मैंने खाने से पहले प्रेयर 2 टाइम्स ही की थी। रात की रह गई थी और खाना खाते वक्त मैंने ऑब्जर्व भी किया था कौन सा टेस्ट है, और एक्सरसाइज मैंने नहीं की। एक्सरसाइज नहीं की, बिजनेस वुमन, देखो एक नियम होना मांगता है, एक्सरसाइज करने का तो जागरूक रहेगा बिफोर गोइंग टू शॉप। ओके बोलो। खुशी। और आज मैंने हेल्थ में टेस्ट ऑब्जर्व किया था, प्रेयर नहीं बोली थी मैंने,
और एक्सरसाइज भी नहीं की। વેકેશન માં સબ છૂટી है दिव्या बेन एक्सरसाइज करी आज एक्सरसाइज कर लेली શું કરી તું एक्सरसाइज कर लेली અને ને છે ને અને જમ્યું નથી એટલે હજી પ્રેયર નહીં થઈ વેરી ગુડ જમતી પહેલા સુપર પ્રેન યોગા અને સૂર્ય નમસ્કાર ઓકે આપણે જમતા પહેલા પ્રેયર કરી હતી જમ્યું નથી એટલે નહીં થઈ ઓકે ઓકે સોરી આજે જમવાનું દક્ષ जय सच्चिदानंद आज मैंने सुपर ब्रेन योगा ही करा था मैंने आज खाने के पहले प्रेयर नहीं कही थी तो अभी खाने का बंद करो प्रेयर नहीं करते तो चलेगा है दक्ष चलेगा नहीं ओके तो પછી प्रेयर करने का ओके ओके करिश्मा आपने एक्सरसाइज किया था आज हाँ किया था आज मैंने क्या किया था आज मैंने सुपर ब्रेन योगा किया था वेरी गुड खाने से पहले भी प्रेयर की थी मैंने ओके तो आज आपको आधा गोल्ड मेडल आपको दिव्या बेन को दूसरे को सब नो मेडल ओके वेरी गुड जय सच्चिदानंद तो हैव अ गुड वीकेंड मंडे मिलेंगे हम ओके जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद ओके जय सच्चिदानंद वैशाली में जय सच्चिदानंद केशवानंद जी जय सच्चिदानंद रजनी अंकल जय सच्चिदानंद सच्चिदानंद एक ज मिनिट हाँ। ओके ओके वैशाली में जय सच्चिदानंद जय सच्चिदानंद चातक ने मेघनी प्रीत पुरातन चातक ने मेघनी प्रीत पुरातन मारो ने प्रभुजीनो स्नेह सनातन मारो ने प्रभुजीनो स्नेह सनातन फूलने सुगंध कदी छूटा पड़े नहीं फूलने सुगंध कदी छूटा पड़े नहीं बादड़ वारी न संग जुदा जड़े नहीं बादड़ वारी न संग जुदा जड़े नहीं राजुल ने नेम जुदा तोय बेउ एक मन मारो ने प्रभुजीनो स्नेह सनातन चातक ने मेघनी प्रीत पुरातन मारो ने प्रभुजीनो स्नेह सनातन नलिन भेद पामवा दिन भर भ्रमर फरे सांज थता माही डूबी प्राणने पण विसरे आयुष्य अंत बने शुद्ध प्रीत कारण मारो ने प्रभुजीनो स्नेह सनातन चातक ने मेघनी प्रीत पुरातन मारो ने प्रभुजीनो स्नेह सनातन मनडू वर्तन ने वाणी सरगम सुहागी पामी शके सहु मोक्ष अभिलाषी तारवे स्वभान करे नवनीत श्रवण मारो ने प्रभुजीनो स्नेह सनातन चातक ने मेघनी प्रीत पुरातन मारो ने प्रभुजीनो स्नेह सनातन ध्याता ध्येय ध्यान ऐक्य प्रेम स्वरूप मोक्ष ज्ञान निज आत्मा रमणाए केवल प्रकाशमान
હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ આ અભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન ચાતક ને મેઘની પ્રીત પુરાતન મારો ને દાદાજીનો સ્નેહ સનાતન મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું ગાયું, બહુ સરસ. ઘણા દિવસે સાંભળ્યું, કેમ આજે આવ્યું હાથમાં? આ રિસન્ટલી મેં આ પદ સાંભળ્યું હતું અને મને આનો રાગ ગમતો હતો ને થોડું સમજવું પણ હતું કે થોડા શબ્દો સમજણ પડે છે કેશવાનંદજી કે ફૂલની સુગંધ કદી છૂટા પડે નહીં, પણ તમે જરા આખું પદ સમજાવજો પ્લીઝ. હા. હવે આ પદમાં કવિરાજે કેવા પ્રેમની વાત કરી છે કે ભાઈ આ પ્રેમ કેવો હોય છે, જેવી રીતે દાદાનું પ્રેમ કેવું હતું કે તમે દાદાને સંભાળો, દાદાને યાદ કરો તો દાદા હાજર થઈ જાય. એવું ચાતક ને મેઘનું કેવું કનેક્શન હોય છે, એ જ રીતે આ સિમલી બનાવી છે કે કેવી રીતે અમારે દાદાની સાથેનું પ્રેમ હોવું જોઈએ. કેવી રીતે અમને તો ખબર જ નહોતી પડતી ને કે આ પ્રેમ શું થાય છે. કારણ કે પ્રેમ તો બે પ્રકારના છે, એક તો આસક્તિ વાળો પ્રેમ અને બીજો બિન આસક્તિ વાળો પ્રેમ. એટલે એમાં કોઈ સ્વાર્થ ના હોય. એમાં કેવું હોય કે બસ કેમ કરીને મારા નિમિત્તથી બધા લોકો સુખને પામે, કેમ કરીને મારા નિમિત્તે બધાને મોક્ષનું કનેક્શન મળે, કેમ કરીને હું બધાને ઓબ્લાઇઝિંગ થઈ જાઉં. એ દાદા શું કહેતા હતા, અમને કેવી રીતે આખો વખત એવું રહેતું હતું કે કેવી રીતે હું કોઈને ઓબ્લાઇઝ કરું. પોતાના માટે નહોતા જીવતા. એ તો કે અમને તો બધી વસ્તુઓ આમ નેચરલી મળ્યા જ કરે છે. અમારી કેવી વસ્તુ હોય, અમારે નેચરલી દરેક વસ્તુ, હવા પાણી, દરેક વસ્તુ સંજોગો ભેગા થાય, વ્યસ્ત શક્તિ દરેક વસ્તુ લાવીને અમારા હાથમાં આપી દે છે. એટલે અમે કોઈ દિવસે એના માટે કઈ મહેનત નહોતા કરતા, સહજ રીતે જ બધું હોય છે. પણ જે આપણે કોઈને પ્રેમ આપીએ કે અમારાથી કેમ કરીને બધાને સુખ પ્રાપ્ત થાય, કેમ કરીને અમારા નિમિત્તે બધાને આનંદ થાય, કેમ કરીને અમારા થકી સામેવાળાને કઈ મદદ થાય, કઈ ઓબ્લાઇઝિંગ થાય, એ મેઇન ધ્યેય હતું. કેમ કરીને લોકો સુખને પામે, કેમ કરીને લોકો મોક્ષે જાય. એના માટે હે દાદા ભગવાન અમને એવા સંજોગો ભેગા કરી આપો જેથી કરીને અમે બધાને હેલ્પફુલ થઈએ. એ દાદાનું મેઇન ધ્યેય હતું. એટલે દાદા શું કહેતા હતા કે અમને જ્યાં સુધી જ્ઞાન નહોતું થયું તો અમારે તો એક જ વસ્તુ હતી કે કોઈ બી રીતે આપણે ઓબ્લાઇઝિંગ કેવી રીતે કરીએ. કોઈ બાજુમાં કોઈ આવ્યો હોય તો એને કશું લખતા ના આવડે તો એમને ચિઠ્ઠી લખી આપે. કોઈને ત્યાં કોઈને નોકરી ના મળતી હોય તો કોઈને ત્યાં નોકરી પર લગાડી આપે. કોઈને ફોન કરે કે ભાઈ આ ભાઈને તમે જોબ પર રાખો ને. આમ કરીને ઓબ્લાઇઝિંગ કરતા હતા. એટલે પછી લોકોને શું લાગતું હતું કે આ દાદા તો ફક્ત મારા માટે જ કરે છે, દાદા તો ફક્ત મારા જ છે. દરેકને એવું લાગે કે દાદા મારા જ છે. એટલે આ ચાતક ને મેઘ જેવી આ પ્રીત પુરાતન કેવી છે કે તમને આખો દિવસ દાદા જ દેખાયા કરે. અને જ્યારે ભગવાન સાથે, પ્રભુજી સાથે પ્રેમ થઈ જાય તો કેવો પ્રેમ થઈ જતું હતું. મીરાનું કેવી રીતે પ્રેમ હતું ભગવાન સાથે, બધું ભૂલી જતા હતા. એવો પ્રેમ. અમે જેવી રીતે દાદા પાસે જતા હતા તો અમારે તો ઘર બાર બધું ભૂલી જતા હતા. કઈ યાદ જ નહોતું આવતું કે અમારું ઘર પણ છે. એ પ્રેમ કે ભાઈ દાદા સિવાય કશું દેખાય જ નહીં. કેમ કરીને એક પલ બી અમારે દાદાને છોડીને જવાનું મન નહોતું થતું. ત્યારે ખરી પ્રીત લાગે કે દાદા સાથેની ખરી પ્રીત લાગી છે કે ક્યાં જવાનું મન ના થાય, કશું ગમે નહીં, ફરવાનું ગમે નહીં, સ્કૂલમાં જવાનું ગમે નહીં, કોલેજ જવાનું ગમે નહીં. એટલે ફક્ત દાદા જ દેખાયા કરે. ત્યારે ખરો પ્રીત લાગી કહેવાય. કારણ કે ઊંઘતા હોય, સૂતા હોય, બેઠા હોઈએ તો ખાલી દાદા જ દેખાયા કરે તો ત્યારે ખબર પડે કે આ ખરી પ્રીત થઈ છે. પણ થોડી વાર પછી આપણે બહાર જતા રહીએ અને પછી બીજા બધા ફોટા પડે તો હજુ પ્રીત બરોબર લાગી નથી. એટલે દાદા સિવાય એક સેકન્ડ બી ગમે નહીં એવી પ્રીત થવી જોઈએ. કારણ કે એ કોણ છે દાદા? એ દાદા અમારો પોતાનો જ હૃદય છે. એ દાદા અમારા અંદર બિરાજમાન છે અને એના વગર
એના વગર એક પલ બી અમને ગમે નહીં. શા માટે? કારણ કે એ મોક્ષ સ્વરૂપ છે. કારણ કે મોક્ષ સ્વરૂપ હોય આપણા હાથમાં તો આપણે કેવું બધું રહે, નિરંતર એવું રહ્યા કરે કે બસ આ દાદા સિવાય કશું જોઈતું નથી. કારણ કે એ જ અમને મોક્ષે લઈ જાય છે અને એના પ્રેમમાં આખું જગત વિસ્મૃત થઈ જાય છે. ખાલી દાદાનું નામ લઈએ ને તો આખું જગત વિસ્મૃત થઈ જાય. એવા ગજબના દાદા. આ છેલ્લી જે ટૂંક છે ને, ધ્યાતા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ હા. સ્વરૂપ મોક્ષ જ્ઞાન, એનો અર્થ શું થાય? જ્ઞાતા અને ધ્યેય. આપણે આપણું ધ્યેય શું છે? આપણું ધ્યાન ક્યાં જાય છે? આપણે જ્ઞાતા એટલે શું કે આખો દિવસ અમારે કેવું રહેવું જોઈએ કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીએ ને તો અમારે કઈ પણ જગ્યાએ બી કોઈ બી સંજોગમાં અમને અસર થાય નહીં અને છૂટાપણું વર્તાય. જ્ઞાતા જ્ઞેય સંબંધ મળી ગયો ને આપણા હાથમાં તો તમે નિરંતર જુદા રહી શકો, નિરંતર. અને આ ત્રણે ત્રણ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આ ત્રણે ત્રણ વસ્તુ અમારા એક થઈ જાય તો પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રગટ થાય. તમે આ જ્ઞાતા જ્ઞેયનું સંબંધ થઈ જાય તો તમને કોઈ બી સંબંધમાં તમે ઇન્વોલ્વ બી ના થઈ શકો, ડિઝોલ્વ બી ના થઈ શકો. બધા તમને દેખાય, ફાઇલ તરીકે દેખાય, બધા સંબંધો તમને બધા દેખાય, પણ તમે એના જ્ઞેય તરીકે જુઓ, એમને ખાલી જોયા કરો. અને એ જ્યારે બધા ત્રણે ત્રણ જે અવસ્થા જે આપણે ભેગી થઈ જાય તો તમારું છૂટાપણું જબરજસ્ત ડેવલપ થઈ જાય અને તમે પ્રેમ સ્વરૂપ બની જાઓ. એવી ગજબની વસ્તુ છે આ પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન. એટલે કેવું તમારું સ્વરૂપ પ્રગટ થાય? પ્રેમ સ્વરૂપ તો ક્યારે થવાય કે જ્યારે તમે પ્રેમ સ્વરૂપ થઈ જાઓ તો પછી તમારે હાથમાં શું મળે? મોક્ષ મળે. કારણ કે આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી જાય. આખું વિજ્ઞાન પ્રેમ સ્વરૂપ થઈ ગયા, આખું વિજ્ઞાન તમારે પ્રગટ થઈ જાય. નિજ આત્મા રમણાય કેવળ પ્રકાશમાં. તમે પોતાના નિજ આનંદમાં આવી ગયા, પોતાના સ્વ સ્વરૂપમાં આવી ગયા તો નિજ આનંદમાં આવું કઈ જેવી તેવી વસ્તુ નથી. આ જ્ઞાની પુરુષ સિવાય ઇમ્પોસિબલ છે. નિજ સ્વરૂપમાં આવવું કે એ પ્રેમ સ્વરૂપ થવું, નિજ સ્વરૂપમાં આવવું એટલે બહુ મોટી વસ્તુ છે આ. કારણ કે જ્યારે તમે નિજ સ્વરૂપમાં આવી ગયા તો એની એન્ડ રિઝલ્ટ શું આવશે કે તમારે કેવળ જ્ઞાન પ્રગટ થશે. આ દાદા વારે ઘડીએ કહેતા હતા ને કે મેં તમને કઈ વસ્તુ આપી છે એ તમને ખ્યાલ નથી આવતો, તમને સમજણમાં નથી આવતું કે એવી મેં ગજબની વસ્તુ તમને હાથમાં આપી છે જે તમને નિરંતર સમાધિમાં રાખે છે, તમને નિરંતર છૂટાપડાની જાગૃતિમાં રાખે છે. એવું મેં તમને ગજબનું અક્રમ વિજ્ઞાન આપેલું છે જે નિરંતર તમને છૂટા રાખે છે. બાકી આ સંસારમાં એક પલ માટે બી છૂટા રહેવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ દાદાની કૃપાનું ફળ છે કે આ વિજ્ઞાન મળ્યા પછી અમને નિરંતર, ભલે થોડા વખત માટે આપણે જોઈન થઈ જઈએ, ઇન્વોલ્વ થઈ જઈએ, ક્યાં ડિઝોલ્વ થઈ જઈએ, પણ તરત જ પછી આપણે ઓરિજિનલ પોઝિશનમાં આવી જઈએ છીએ. જે દાદાની છૂટાપડાની જે ઓરિજિનલ પોઝિશનમાં અમે વારે ઘડી આવી જઈએ છીએ. વચ્ચે વચ્ચે બ્રેક થતું હોય તોય તો દાદા કે આ ધીરે 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 તમારું આ જે છે છૂટાપણું એ વધતું જશે. તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ આટલી વાર માટે અમારું અહીંયા પેલું ચૂકાઈ ગયું તો હવે પછી એ વખતે પછી અમે પાકું ફરી નિશ્ચય કરીએ છીએ કે દાદા એક સેકન્ડ પણ મારો ઉપયોગ ચૂકાય નહીં એવી જાગૃતિ આપો વારે ઘડી. કારણ કે જેટલા સમય માટે અમે જે ઉપયોગ ચૂકાઈ જતા હોઈએ છીએ એટલા સમય માટે અમારું સુખ જતું રહે છે. જો આપણું એક સેકન્ડ માટે બી આપણે ચૂકીએ નહીં તો આપણું આત્માનું અનંત સુખ આપણે જાય બી નહીં. તમે ઓબ્ઝર્વ કરશો કે આખા દિવસ દરમિયાન એવા કેટલા બધા સંજોગો આવી જતા હોય છે કે આપણું સુખ જતું રહે છે. કોઈએ 2-4 શબ્દો શું બોલી દીધા તો અમારું સુખ જતું રહે. કેવું આત્માનું ગજબનું સુખ છે જે એક સેકન્ડ માટે જાય નહીં. પણ જ્યાં સુધી આપણી કચાશ છે, જ્યાં આપણે કાચા પડી જતા હોઈએ છીએ તે વખતે આપણું સુખ જતું રહે છે. એટલે હવે પ્રેક્ટિસ શું કરવાની છે કે આખા દિવસ દરમિયાન જે જગ્યાએ આપણે ચૂકી જતા હોઈએ ત્યાં પ્રતિક્રમણ કરો. દાદા પાસેથી વારે ઘડી શક્તિ માંગો કે હે દાદા ભગવાન, આજે આ સંજોગમાં આજે ભૂલી ગયા, આ સંજોગમાં આપણે ચૂકી ગયા,
તો દાદા એવી શક્તિ આપો કે ગમે તેવો સંજોગ આવે, ગમે તેવી તકલીફો આપે, પણ મારો ઉપયોગ જાય નહીં, નિરંતર સ્વપરિણીતિમાં રહેવાય. દાદા એવી મને શક્તિ આપો. દાદા કહે છે કે અમે તમને શક્તિ આપવા માટે અહીંયા બેઠા છીએ. તમે યાદ કરો તો અમે હાજર થઈ જઈશું. તમારી વારે વાર છે, તમારે ખાલી જોવાનું છે. અમે તો બધું આખું બ્રહ્માંડનું સુખ લઈને તમારી સામે આવ્યા છે. બરોબર છે? હા, પડી સમજાય. હમ. આ છેલ્લી સેન્ટેન્સ બહુ સરસ છે. હું અભેદ પ્રેમી ને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ. કેવો ગજબનું કવિરાજે લખ્યું છે. હું અભેદ પ્રેમી, મને અભેદતા જોઈએ. હવે હું કેવો પ્રેમી થયો છું કે મને નિરંતર અભેદતા હોય બધાની અંદર, ક્યાંય ભેદ રહ્યું નથી. દાદાની અમારી વચ્ચે ભેદ નહીં. એ દાદા ભગવાનની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે, એ જ દાદા ભગવાન અમારી અંદર પ્રગટ થયા છે જ્યારે અમને આ દાદાનું સ્વરૂપનું જ્ઞાન મળી ગયું. અને પ્રજ્ઞા કેવી જાગરણ થઈ ગઈ છે કે આ સંજ્ઞા ખાલી પૂજારણ બની ગઈ છે. આ પ્રજ્ઞાની શું લખ્યું છે? આ અભેદ પ્રીતમાં નિરંતર પ્રકાશન. આ અભેદ પ્રેમી થઈ ગયા તો નિરંતર પ્રકાશ પ્રગટ્યા કરે, નિરંતર આપણે પોતાનો સ્વનું પ્રકાશ પ્રગટ્યા કરે. એવું ગજબનું દાદાનું આ વિજ્ઞાન મળેલું છે અમને. બહુ સરસ. બોલો વૈશાલીબેન. પદ સિવાયનો ક્વેશ્ચન હતો, પણ એક મિનિટ, પછી તમે કરો. મારો કોઈ અભેદ પ્રેમી, અભેદતા કોઈ આવે છે જાય છે ને એવું બધું ચાલે છે, એનું શું કરવું જોઈએ? હા, કારણ કે આપણે જ્યાં સુધી આપણે પોતાના સ્વમાં નથી રહેતા અને આપણે અભેદતામાં નથી આવતા ત્યાં સુધી બધી માર ખાવાની છે. આપણે અભેદ થઈ ગયા, દાદા સાથે આપણે અભેદ થઈ ગયા તો દાદાનું કેટલી બધી આપણે દાદાની કૃપા વરસે. પણ દાદાની આપણી વચ્ચે ભેદ રાખીએ તો દાદા તો આપણી તરફ જુએ બી નહીં. અભેદ એટલે શું કે હું અને દાદા એક જ છીએ. જે મારી અંદર દાદા પ્રગટ થયા છે, તમારી અંદર દાદા પ્રગટ થયા છે, એ અમે એક જ છીએ. એટલે જ્યારે આ અભેદતા આવશે ને ત્યારે કોઈ પણ પ્રકારનું દોષ નહીં દેખાય, કોઈ પણ પ્રકારની આડેખેડી ના થાય, કોઈ પણ પ્રકારની એકબીજાને તકલીફ ના થાય. અભેદ થઈ ગયા, તું ને તમે બધે એક જ છીએ, તો પછી આપણે કોઈના દોષ દેખાય? ના દેખાય. કોઈની સાથે બધી અથડામણ થાય? આપણે અભેદ થઈ ગયા તો કોઈની સાથે અથડામણ ના થાય અને નિરંતર પ્રેમ સ્વરૂપ બની જાય. આ ગજબ છે. આ અભેદતા દાદાની અમારી સાથે અભેદતા કેવી હતી કે અમને કોઈ દિવસે લાગેલું નહીં કે દાદા અમને કંઈ ઓછું આમ જુએ છે કે અમને પ્રેમ ઓછું કરે છે, અમને વધારે પ્રેમ કરે છે. કોઈ દિવસે એવું લાગ્યું નહીં. આખો જીવન અમે દાદા સાથે બેઠા હતા, પણ વારે ઘડી અમને એવું લાગે કે દાદાની મારા પર બહુ ગજબની કૃપા છે. પણ એ દાદાને એવું બી થતું કે દાદાની મારા પર વિશેષ કૃપા છે, એવું થતું. પણ મને એવું લાગે કે શિવાનંદજી કે દાદાજી પ્રત્યે અભેદતા પ્રાપ્ત થવી કદાચ સહેલી હોઈ શકે, કારણ કે આપણને રાગ હોય, રાઈટ, કે દાદા મારા દાદા છે. પણ પ્રકૃતિઓની સાથે એ પ્રકૃતિઓમાં દાદા જોવા, એમાં શુદ્ધાત્મા જોવા અને એમની સાથે અભેદતા પ્રાપ્ત કરવી થોડીક અઘરી લાગે છે. કારણ કે હું પોતે જ વૈશાલી થઈ જાઉં છું, એટલે પછી સામેવાળામાં મને શુદ્ધાત્મા કેવી રીતે દેખાય? એ તો તમે, હા બરોબર છે. તમે જ પોતે જ જવાબ આપ્યો કે હવે તમે વૈશાલી થઈ ગયા તો અભેદ થવાનું ત્યાં વારો જ નહીં આવે ને. પણ વૈશાલી બેન અને તમારા બેનપણી, તમારા હસબન્ડ, તમારા બાળકો, એમાં કોઈ ભેદ નથી. બધા એક જ છે. તમને વારે ઘડી એવું લાગે કે જેવા દાદા ભગવાન મારી અંદર છે એવા જ દાદા ભગવાન આ છોકરાઓમાં છે, આ પાડોશીમાં છે, તો કેવી રીતે અભેદતા રહે? કે જેવા દાદા મારી પાસે છે, જેવા દાદા મારી અંદર પ્રગટ થયા છે, એવા જ દાદા એમની અંદર છે. અને એવું તો દાદાએ કહેલું. અમે તો બધાના મહાત્માઓની અંદર બિરાજમાન થઈ ગયા છે, એટલે તો એવું તો નથી કહેલું કે એકમાં અમે થઈશું. દરેક મહાત્મા એટલે દાદાનું જ્યારે અમે નાનપણથી જોયેલું ને કે ગમે તે વ્યક્તિ આવે, ગમે તે એમને દાદા એવી રીતે જોતા હતા ને એવી રીતે વાત કરતા જાણે કે એમની સાથે કેટલા જન્મોનો રિશ્તો હોય. ગયા જન્મમાં બી એવું લાગે. એક વખત તો દાદા એવું કહ્યું કે ભાઈ તમે તો મારા ભાદરણ ગામના જ છો,
હવે એક વાક્ય એવું દાદા બોલી દીધા ને કે તમે અમારા ભાદરણ ગામના જ છો, એટલે ગયા ભાવમાં બી અમે ત્યાં જ હતા, કેટલા ભાવથી અમે દાદા સાથે રહેતા હતા, એટલે કેવી અભેદતા દાદા ડેવલપ કરતા હતા. તમે તો અમારા જ છો. દરેક સાથે દાદા કેવું પ્રેમ સ્વરૂપ થતા હતા. એટલે અભેદ થવું એટલે ક્યારે અભેદ થઈ ગયા તો તમારે એવા જ દાદા તમને દરેકની અંદર દેખાશે. અને જ્યારે દરેકની અંદર એવા જ દાદા તમને દર્શન થશે તો પછી તમારે ક્યાં ભેદ રહેશે, ત્યાં કઈ ઝઘડો રહેશે, ત્યાં કઈ કશાય રહેશે, ત્યાં કોઈના દોષ દેખાશે? કેવી રીતે દાદા કહેતા અમને આખું જગત નિર્દોષ દેખાય છે, આખું જગત. આટલા 80,000 મહાત્મા થઈ ગયા દાદાની હાજરીમાં, અમને કોઈ દિવસે લાગેલું નહીં કે દાદાને આની સાથે કઈ ભેદ છે, કે આની સાથે કઈ ઓછો પ્રેમ કરે છે, કે આની સાથે કઈ દાદાનું કઈ વિશેષ છે. દરેકને લાગતું હતું કે દાદા મારા જ છે. એટલે એટલે કવિરાજે મને- કહ્યું ને. હા, મને એવું લાગે કે આ બોલાય છે ખરું, વૈશાલી બોલે હા. છે કે મને અભેદતા પ્રાપ્ત થાવ, પણ હજુ અનુભવાયું નથી. એટલે એની માટે શક્તિ માંગવી પડશે કે મને એ અભેદતા ખરેખર પ્રાપ્ત થાય ને દેખાય સામે બધામાં, જેટલા હા વ્યવહારમાં જેટલા કોઈ આવે બધામાં હું જોઈ શકું, એવી શક્તિ માંગવી પડશે દાદા પાસે. હા, દાદા પાસે શક્તિ માંગો. બીજું એક વારે ઘડી તમારે એક વસ્તુ તો ખાસ અમે જે પ્રેક્ટિસ કરતા હતા દાદાની હાજરીમાં, કે જેવા દાદા મારી અંદર પ્રગટ એવા જ દાદા અંદર બેઠા છે, એવા જ દાદા ભગવાન વૈશાલીની અંદર છે, એવા જ દાદા આનની અંદર છે. દરેકની અંદર જ્યારે એ દ્રષ્ટિ આવી જાય એવા જ દાદા હુબહુ જે મેં જોયા છે, જે અમને અનુભવ કર્યા છે, એવા જ દાદા ભગવાન એમની અંદર છે. તો પછી તમારે અભેદતા આવી જ જાય. Yeah. આપણે દ્રષ્ટિ કેળવાની છે. આપણી કેળવણી જેવી તમે દ્રષ્ટિ કેળવશો એવી રીતે તમને બધું જગત દેખાશે. બરાબર છે. બરોબર છે. એક પૂછું એક મિનિટ. This is very interesting. તમે મને બિઝનેસ પર્સન છો, તો બિઝનેસમાં અભેદતા આવે? આવે ને, ગજબની અભેદતા આવે. કારણ કે અમે મારું એક્સપિરિયન્સ કહું કે અમે જ્યારે બિઝનેસમાં બધાની સાથે ડીલ કરતા હતા, તો પહેલા તો જ્યારે દાદા ભગવાનની દ્રષ્ટિ નહોતી તો એક દ્રષ્ટિથી ડીલ કરતા હતા, પણ જ્યારે આ દ્રષ્ટિ મળી, શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી અને દાદા ભગવાનનું આખું વિજ્ઞાન ખુલ્લું થયું, તો બિઝનેસમાં તો ઇટ બીકેમ લાઈક અ વન્ડર. વન્ડર એટલે શું કે જેવી તમારી દ્રષ્ટિ થશે તેવી તમારી સૃષ્ટિ થશે. જેવી રીતે તમે કસ્ટમરને જોશો કે આની અંદર એવા જ દાદા ભગવાન બેઠા છે, તો તમારી વાણી બદલાઈ જાય, તમારું વર્તન બદલાઈ જાય. એની અંદર તમે શુદ્ધાત્મા ખાલી ફક્ત જુઓ ને તો એના અંદર બધા પરમાણુ હાલી જાય કે આ કઈ દ્રષ્ટિથી જુએ. એમને ખબર પડી જાય કે આની દ્રષ્ટિ કઈ જુદી જ છે. જે રીતે દાદા ભગવાન કહેતા હતા કે સંકેતધારી મહાત્મા ઊભો હોય ને, હા, તો તમે એમની દ્રષ્ટિમાં તમે ખાલી જુઓ ને તો તમને ખબર પડી જાય કે ઓ આની અંદર કઈ છે, સમથિંગ ઇઝ ધેર, સમથિંગ ઇઝ ધેર. એટલી બધી શક્તિ હોય છે આ સંકેતધારી મહાત્માઓની અંદર. કારણ કે એ કેવી રીતે હોય છે? આ દાદા ભગવાનની કૃપાનું ફળ છે. અમારી કોઈ ડેવલપમેન્ટ નથી, કશું નથી. અમે તો બધું જાતનું મટીરિયલ ભરીને લાવ્યા છે, પણ આ કૃપાનું ફળ છે. આ દાદા વારે ઘડીએ નહોતા કહેતા હતા કે દાદા મને આખો દિવસ દાદા યાદ રહેશે, તો અમે પોતાની રીતે વખાણ કરતા હતા કે મને કેવું દાદા ભગવાન 24 કલાક રહે છે. તો દાદા એક દિવસ બમ્બાર્ડિંગ કરી, બમ ફોડી દીધું કે તમે શું દાદા ભગવાન તમને યાદ રહે છે? દાદા એવા છે કે જો તમને નિરંતર યાદ રહે છે. દાદા જ એવા છે. તમારું શું છે? અમે તો ભારે મટીરિયલ ભરીને લાવેલા છે. તે આ દાદાનું ઐશ્વર્ય હતું. આ ગજબનું ઐશ્વર્ય દાદાનું. જે દાદા કહે છે કે અમે જે તમને જ્ઞાન આપ્યું છે ને, એ ગજબનું ઐશ્વર્ય પ્રગટ થયું છે. તમને ખબર નથી પડતી કે અમને શું મળ્યું છે. ગજબનું ઐશ્વર્ય બોલતા હતા. બોલો, ઐશ્વર્ય એટલે શું? બધું રાજપાટ એટલે તમે ભગવાનના પદમાં બેસાડી દીધા છે. આખું બ્રહ્માંડનું સામ્રાજ્ય તમારા હાથમાં આપી દીધું છે. પણ આપણે એ પકડાતું નથી કે એવું પોસિબલ છે. જ્યારે તમારે ધીરે ધીરે એ અનુભવ થશે ને, ત્યારે તમને ખબર પડશે કે દાદાનું ઐશ્વર્ય શું છે. ગજબનું ઐશ્વર્ય છે, તમને કલ્પનામાં ના આવે. કલ્પનામાં એવું બોલતા હતા. આપણે તો વૈશાલીબેન, તમારું શું એક્સપિરિયન્સ બિઝનેસ વુમનમાં? Same thing as what Keshavanandji said, કે
મને પ્રોબ્લેમ શું થાય છે કેશવાનંદજી કે when you're dealing with money કોઈની પાસેથી તમે મનીની એક્સચેન્જ કરતા હોય તો it's really hard to remain સેપરેટ નથી રહી શકાતું ત્યારે કે તમે જે અભેદતાની વાત કરી ને કે આ મને they are giving you money for the product you're delivering તો એ બિઝનેસ જે હોય છે ને જે બિઝનેસ પાર્ટ ઓફ ઇટ એમાં એટલી બધી એને કેવી રીતે હું ડિસ્ક્રાઇબ કરું કે એટલી બધી કોલ્ડનેસ આવી જાય છે જે પેલી જે સહજતા નોર્મલ બિહેવિયરમાં હોય ને તેવું નહીં ઇટ બીકમ્સ લાઈક ધીસ કે મારા પૈસા મને તારે આપી દેવાના કારણ કે મેં તને આ પ્રોડક્ટ આપી છે એટલે પણ એમાં જે સોફ્ટનેસ હોવી જોઈએ ને ડીલિંગમાં તે કેવી રીતે કેળવવાની કારણ કે ખરેખર તો વ્યવસ્થિત શક્તિ કરે છે હું કઈ કરતી જ નથી બરોબર પણ દાદા જેવું કહેતા હતા ને કે બિઝનેસમાં અમે પહેલા જ્યારે બિઝનેસ કરતા હતા ત્યારે દાદાની સાયન્સ અમારી સાથે હતી નહીં આપણી એક જ દ્રષ્ટિ હતી કે ભાઈ સેલ્ફિશનેસ કે કેવું કે હું એમને આ વસ્તુ આપું છું તો એને આ બધી રિઝલ્ટ આપવી જોઈએ ગીવ એન્ડ ટેક નું બધું વ્યવહાર એ બધું બિઝનેસ આ રીતે ચાલતું હતું પણ જ્યારે તમે પ્યોર થઈ જશો જ્યારે તમે સહજ થઈ જશો જ્યારે તમને વ્યવસ્થિતનું આખું વિજ્ઞાન તમારે હાજર રહેશે આ કરે છે કોણ કેવી રીતે આવે છે આ કોનું હિસાબ છે મેં એમને કંઈ આપ્યું છે એટલે એ પાછો આપે છે આખું વિજ્ઞાન તમારે જ્યારે હાજર રહેશે ને બિઝનેસમાં તો તમને તો એવી સમાધિ રહેશે અને એવું લાગશે કે આ બિઝનેસ જેવી કઈ વસ્તુ સહજ રીતે થયા કરે છે ખાલી આ તો અમે ખાલી બધા બેઠા છે આ સીટ ઉપર બાકી જો દાદાની સાયન્સ પ્રમાણે તમારે પકડમાં આવી જાય ને તો તમને સેકન્ડે સોલ્યુશન આવે તમે બિલીવ નહીં કરશો અમારા બિઝનેસમાં એટલા બધા સંજોગો બદલાતા હોય છે કે તમે હેરાન થતા હોઈએ છે કે દાદા જો આ જ્ઞાન નહીં હોત ને તો આ બિઝનેસમાં તો ક્યારેક અમે ઉડી ગયા હોત અથવા તો સામેવાળાને ઉડાડી દીધા હોત ગજબની વાત અને એવરી ડે કઈ ને કઈ હેપનિંગ થતી હોય છે એટલે પછી મને દાદાનું જ્ઞાન હાજર થાય કે દાદા આ તમે કેવું જ્ઞાન આપ્યું છે જો આ જ્ઞાન ના હોત તો શું હાલત થાત અને એ હાલત થતી હોય છે બીજા બધા મોટા બિઝનેસ હાઉસીસમાં તમે જાઓ ને તો જ્યાં જ્ઞાનની કઈ વસ્તુ ના હોય ને તો ત્યાં તમે એની હાલત જુઓ શું થાય છે ત્યાં કેવા કશાયો ઊભા થાય છે ત્યાં મારામારી ઊભી થાય છે ક્યાં એકબીજાને લૂંટવાની વાતો થઈ જતી હોય છે ક્યાં એકબીજાના પૈસા ખાઈ જવાની વાતો હોય છે જાતનું હોય છે પણ તમે જ્યારે પોતાના આ વિજ્ઞાનથી આ સમજણથી જો તમે બિઝનેસમાં બેસો ને તો તમને એવું લાગે કે દાદાએ શું આપ્યું છે એટલી બધી નિર્ભયતા કે તમને એવું લાગે આજે તમને કોઈ ભાઈ એવું લાગે કે આ માણસને આ પૈસા આપવા જેવા નથી આ માણસને માલ આપવા જેવું નથી આ તો પૈસા ખાઈ જશે આમ થઈ જશે આખો દિવસ ભય ને ભડકાટ જે દાદા કહેતા ને આ મેં કેવું વિજ્ઞાન આપ્યું છે એક સેકન્ડ માટે બી ભય ભડકાટ જતી રહી છે એક સેકન્ડ માટે બી તમને ભય ના લાગે ઉઠતા બેસતા નહીં તો બીજા બધાને જ્ઞાન ના હોય ને તો આખો દિવસ એવું લાગે આમ થઈ જશે તો પેલું આમ કરી જશે તો આ મારા પૈસા પાછા નહીં આપે તો આખો દિવસ આ બધી મશીનરી ચાલ્યા કરે કારણ કે માર્કેટમાં તો બધું એવું જ હોય છે પણ સાયન્સ શું કે છે અમને દાદા કેવા નિર્ભય બનાવ્યા છે કે મારો અગર કોઈ હિસાબ નથી તો એક સેકન્ડમાં એક રૂપિયો મારું લઈ જઈ શકે નહીં એટલા બધા નિર્ભય બનાવ્યા છે એટલે અમે બિંદાસ બિઝનેસમાં આગળ વધી શકીએ છીએ બધા સાથે નિર્ભય થઈને વાત કરી શકીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ એની અંદર શુદ્ધાત્મા જોઈએ છે અને એના માટે સામેવાળા માટેની કલ્યાણ ભાવના કરીએ છીએ જે બિઝનેસ હાઉસીસમાં થતી નથી સામેવાળો કમજોર માણસ હોય એમની પાસે પૈસા ઓછા હોય અને એની પાસે તકલીફ હોય તો અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે દાદા એમના પર કૃપા વરસાવજો એમને જ્ઞાન હાજર થાય એની સમજણ મળે એમને કઈ એવો સંજોગ ભેગા કરી આપજો એ બિચારો બહુ દુઃખી છે એમની તકલીફમાં છે ઉઠી અમારી એવી ભાવના થતી હોય છે નહીં તો બિઝનેસમાં તો કોઈ આ બધું ઓળખતા જ નથી તમે ટેબલ પર પૈસા રાખો અને પછી વસ્તુ લઈ જાઓ નો ઇમોશન્સ નથિંગ ડુઈંગ ના તમે બહુ સાચી વાત કરી પણ આઈ વોન્ટ ટુ નો કે તમે એઝ અ બિઝનેસ પર્સન તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો મારો દાખલો આપું કે ધ મિનિટ આઈ સિટ ઇન ફ્રન્ટ ઓફ માય લેપટોપ ટુ ચેક માય ઈમેલ્સ મને એન્ઝાયટી ઊભી થાય કારણ કે આઈ હેવ ટુ ડીલ વિથ પીપલ કે જો અનસેટિસ્ફાઈડ કસ્ટમર્સ હોય કે બિલ્સ બધા બે કરવાના હોય કે કંઈ ને કંઈ ઊભું થાય તો
તમે પોતે બિઝનેસમેન તરીકે કેવી રીતે તમારા દિવસની શરૂઆત કરો? શરૂઆત કરીએ ને તો અમને તો બહુ બધી વૈરાગ આવે. ફર્સ્ટ વસ્તુ પરવશતા લાગે, કારણ કે અમે મોક્ષગામી જીવો થઈ ગયા દાદાને મળ્યા પછી હવે જ્યારે આ બધું કરવાનું આવે તો ના છૂટકે કરવું પડે, એટલે પછી ના છૂટકે કરવું પડે એટલે વૈરાગ આવે. તો પછી ફરી દાદાની વસ્તુ યાદ આવે કે ફાઇલનો સંભાવે નિકાલ કરો, કારણ કે ગયા ભાવમાં બહુ સિગ્નેચરો કરીને આવ્યા છે. જો સિગ્નેચર ના કરી હોત તો દાદા ભગવાન જેવા થઈ ગયા હોત. દાદા ભગવાન બિઝનેસમાં કેવી રીતે છૂટાપણામાં રહેતા હતા, કલ્પનામાં ના આવે. કોઈ દિવસે બિઝનેસનો મેં દાદા ભગવાન પર બોજો નહીં જોયેલો. પેલી આખી પેલી જેટી પડી ગઈ તો એ દાદા સત્સંગ કરતા હતા. આટલા લાખો કરોડ, એ જમાનામાં કરોડો રૂપિયાની સમજો જેટી પડી ગઈ દાદાની પાણીમાં, બરોબર. અને તેમ છતાં દાદા મિસ્ત્રી બિલ્ડિંગમાં સાંજનો ટાઈમ હતો, ત્યાં સત્સંગ કરવા બેઠા, આખું સત્સંગ પતી ગયું. પછી જ્યારે જમવા બેઠા ત્યારે નીરુબેન, માસીબા અને અમે બધા બેઠા હતા દાદાની બાજુમાં. તો પછી આટલા એન્ડમાં જ્યારે બધા મહાત્માઓએ જતા રહ્યા તો એ કહ્યું કે આજે અમે બહુ મોડું થઈ ગયું, આજે અમે સત્સંગમાં કલાક દોઢ લેટ થઈ ગયા, બધા રાહ જોતા હતા. પણ એકચ્યુઅલી શું બન્યું કે અમારે બધી જેટી ત્યાં પડી ગઈ, આખી પાણીમાં જતી રહી. તો એ પછી અમારે થોડું બધું નિકાલ કરવું પડ્યું, બધા માણસોને તકલીફ ના થઈ હોય. આમ કરતા કરતા અમે મોડા પડી ગયા. ધેટ્સ ઓલ. બાકી દાદાએ તે વખતે 100% જ્ઞાન જાગ્રત હતું કે આ વ્યવસ્થિત થયું છે. આટલું મોટું નુકસાન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, મોડા પર એક અસર નહીં. અને એવું ગજબનું સત્સંગ થયેલું તે રાત્રે, બોલો. અમે તો વિચારમાં પડી ગયા કે જ્યારે દાદા ભગવાન પૂરા પ્રકાશમાન થઈ ગયા હતા, અને ગજબનું. અને આ તો છેલ્લા એન્ડમાં અમને વાત કરે છે કે આજે આવું થયું. તો એ ધંધો નહોતા કરતા તો કેવી રીતે છૂટા રહેતા હતા? એટલે ગમે તેવું પહાડ તૂટી જાય, ગમે તેવા બિઝનેસમાં એ થઈ જાય, છેવટે તો દાદાએ એક એવો ગજબનો એક એક્ઝામ્પલ આપેલો કે ભાઈ આપણે અહીંયા બેઠા હોઈએ અને આપણો એકનો એક બહુ મોટો બંગલો હોય, મકાન હોય, એને બળી ગયો હોય અને આગ લાગી ગઈ હોય, તો અમને કેવું રહે કે અમે શું કરીએ, બધાને ખાલી વ્યવહાર પૂરતું ડોલમાં પાણી ભરીને આમ છંકાર કરીએ બંગલામાં કે પાણી આગને બંધ કરીએ. પણ અંદર ખાને તો એવું રહ્યા કરે કે આ તો બધું ઓલરેડી બધું મારું છે જ નહીં. બોલો, એકનું એક મકાન બળી ગયેલું હોય અને આપણે શું બધાની સામે શું કરીએ, અરે એ બોલાવો, ઉસકો બોલાવો, ફાયર એક્સટિંગ્વિશર બોલાવો. તો દાદા શું કરે, અમે તો બાલ્ટી ભરીને આમ લોકોની સામે પાણી નાખીએ કે અમે આગને બુઝાવીએ છીએ. પણ અંદર ખાને કશું નહીં, અંદર ખાને કશું બળતું બી નથી. અંદર ખાને એક્ઝેક્ટનેસ રહે કે આ વ્યવસ્થિત છે, આપણું હિસાબ છે, કશું થયું જ નથી. કેવું આ જ્ઞાનીઓ કેવી રીતે રહેતા હતા અને કેવી રીતે એમની ઓબ્ઝર્વેશન હતી, એ અમે સાંભળીને અમે આફરીન થઈ જતા હતા કે એકનું એક મકાન બળી જાય તોય પેટનું પાણી નહોતું હાલતું. બહાર વ્યવહારમાં બધું કરીએ, અમે પાણીનું છંકાર કરીએ, આમ કરીએ, તેમ કરીએ, પણ અંદર ખાને એકદમ સમાધિ રહે. અમને અંદર ખાને નિરંતર એવી જાગૃતિ રહે કે આ વ્યવસ્થિત છે, આપણું હિસાબ છે. વેરી ગુડ. ચાલો હવે બી એવી રીતે રહેવાય. વેરી ગુડ. હવે બોલો તમારો ક્વેશ્ચન. ક્વેશ્ચન આના રિલેટેડ જ છે કે આ રીતે અમુક વાર એવું લાગે કે સ્પર્ધા અને સરખામણી કે જે અત્યારે જે ટાઈમમાં જીવી રહ્યા છે, તો કોન્સ્ટન્ટલી બહારથી ઇન્દ્રિયો સુખનું બધું બતાડે કે આણે આ કર્યું પેલા, આ કર્યું પેલા, આવી રીતે આગળ વધી ગયા, તમારી કરતા પાછળથી શરૂઆત કરી હતી તો પણ જતા રહ્યા. તો આ બધામાંથી મુક્ત કેવી રીતે થવાનું, કે સમજાવવાનું, પ્રકૃતિને કેવી રીતે સમજાવવાની કે આ બધું સ્પર્ધા સરખામણીમાં જોઈને એમાં અટવાવાનું નથી, આપણું ધ્યેય જુદું છે. એ આપણું જે અનંત સુખ છે ને, તે ફોકસ જેટલી વાર સત્સંગમાં બેસીએ ને ત્યાં સુધી સરસ થાય, પછી આમ વિધિ કરીએ ત્યાં સુધી થાય, પણ the minute you go outside, they have to deal with the outside world, all of these things come back. So એને સમજાવવાનું કેવી રીતે? અમને સમજાવવાનું, વાતચીતનું વ્યવહાર કરવાનું. દરેક અવસ્થામાં અમે દાદા ભગવાનને જોયેલું કે દાદા ભગવાન તારણ કાઢતા હતા. તારણ. આજે તમે સ્પર્ધા કરો છો કે આ સામેવાળો, હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે મને આખી જિંદગી, અમે 8 ભાઈઓ છે,
મારું પોતાનું જ દાખલો આપું છું. તે બધા ભાઈઓ પોતપોતાની રીતે પ્રોગ્રેસ કરે. કોઈને જબરજસ્ત પૈસા કમાવાનો છે, કોઈ 100 કરોડનું બિઝનેસ કરે, કોઈ 50 કરોડનું બિઝનેસ કરે, કોઈ 1 કરોડનું બિઝનેસ કરે. બધાનું અલગ અલગ છે. તો પછી અમને બી એવું થાય કે આ બધા આવું બધું કરે છે, તમારામાં આટલી બધી ક્ષમતા છે, તમે કેમ નથી કરતા? તો પછી મને દાદા ભગવાનનું આખું વિજ્ઞાન હાજર થાય કે એક વખત દાદાએ શું કહેલું, દાદા ભગવાન વોઝ અ વેરી બિગ બિઝનેસમેન. તેમણે શું કહેલું કે ભાઈ ઘણા બધા મોટા મોટા બિઝનેસ વાળા આવે અને બધા નાના નાના બિઝનેસ વાળા આવે તો એ બિચારા ગભરાઈ જાય અથવા ઘણા બધાને એકબીજા સાથે કમ્પેરિઝન થાય કે દાદા આ તો આટલું મોટું કામ કરે છે, દાદા અમે બી આટલી મહેનત કરીએ છીએ, અમારું કેમ નથી થતું? તે દાદાએ બહુ મોટું સિક્રેટ બહાર પાડ્યું બધા મહાત્માઓ માટે. તો દાદા કહે કે અમને આખું જીવન એવું રહેલું કે ભીડ નહીં ને ભરાવો નહીં. આ જ્યારે દાદાએ ખુલ્લું કર્યું ને તો મોટા મોટા કરોડપતિઓના અને ગરીબના ગરીબ માણસના બધા છક્કા ઉડી ગયેલા. એ શું કહેવા માંગતા હતા કે આપણી પાસે ભીડ એટલે શું કે એટલા બી પૈસા ના હોય કે આપણે ઘર બાર ચલાવી ના શકીએ, એટલી બી હાલત ના હોય કે છોકરાઓને ભણાવી ના શકીએ, એને ભીડ કહેવાય. બરોબર કે પૈસા ખર્ચી ના શકીએ, શાક લેવાના પૈસા નહીં. તો દાદા ભગવાને એનું થર્મોમીટર શું કાઢ્યું કે અમે આખી જિંદગી શું કહેતા હતા કે અમારા ધંધામાં કે દરેક વ્યવસ્થામાં ભીડ નહીં ને ભરાવો નહીં. એટલો બધો ભરાવો બી ના થઈ જવો જોઈએ કે આપણે પોતાનું આત્મા જ ભૂલી જઈએ. હવે મેં ઓબ્ઝર્વ કરેલું બહુ મોટા મોટા જે અમારા રિલેશનમાં કે અમારા ઘરમાં કે બીજા બધા ભાઈઓમાં જે 100-150 કરોડનું બિઝનેસ કરે છે ને મેડમ, તમને એક વસ્તુ કહું, એમને આખા દિવસમાં મને તો ખાવાની ફુરસદ નથી મળતી કે ખાવાનું કયા ટાઈમે છે. દાદા તો દૂરની વાત છે, પોતાને ખાવાનું ક્યારે છે એ ભૂલી જાય છે. તો બોલો હવે બહુ બધા સ્પર્ધામાં પડીએ કે બહુ બધા બિઝનેસમાં પડીએ કે બહુ બધી વાતોમાં, તો દાદાને શું પ્રાર્થના કરવાની? હે દાદા ભગવાન, જેવી રીતે આપ જીવન કાઢીને લીધું, જેવી રીતે આપની સમજ છે જીવન પ્રત્યેની, જેવી આપની સમજણ છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, જેવી આપની સમજણ છે કે કેટલા પૈસા હોવા જોઈએ, કેટલા કમાવા જોઈએ, કેટલી સ્પર્ધાની જરૂર છે કે નથી જરૂર, એ બધાનું સોલ્યુશન આવી જાય કે દાદા ભગવાન કેવી રીતે રહેતા હતા. મેં આખી લાઈફ દાદાનું એક જ થર્મોમીટર પકડી રાખેલું કે અમે અમારી બધી વસ્તુમાં વારે ઘડીએ ચોકડી મારવી પડે છે, પણ દાદાની વસ્તુમાં, દાદાના વ્યવહારમાં, દાદાની વાતોમાં, દાદાની બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં ક્યાંય બી મને એક એવી પ્રોસેસ કે એવો રસ્તો નહીં મળ્યો કે હું ચોકડી મારું, દાદા આ તમે ખોટું કર્યું, દાદા તમે આ જગ્યાએ રોંગ છો. આટલા બધા લોકો સાથે વ્યવહાર કરતા, આટલું બધું બિઝનેસ કરતા, આટલી બધી વસ્તુઓ બધા મહાત્માઓ સાથે રહેતા, ઓલ ધ ટાઈમ સમાધિમાં રહેતા હતા, ઓલ ધ ટાઈમ જુદા રહેતા હતા. અમને એવું લાગતું હતું કે દાદા અમને બહુ પ્રેમ કરે છે અને બહુ અમારી સાથે બહુ બધા કન્સર્ન છે, પણ તમે હું 2 વર્ષ માટે નાઇજીરિયા જતો રહ્યો તો પછી બે વર્ષ સુધી દાદાએ મને કઈ ફોન બી નહીં કર્યો, કઈ વાત બી નહીં કરી. પછી 2 વર્ષ પછી હું બહાર ખાઈને પાછો આવ્યો તો કેમ આવી ગયો, બહુ બરોબર છે, બહુ સારું છે ને? હા દાદા બધું સારું છે, પણ માર ખાઈને આવ્યો છું, હવે મારે ક્યાં જવું નથી. એટલે એવું બી નથી કે દાદા ભગવાન છૂટા રહેતા હતા, તો એવું નિરંતર એમની એક જ ભાવના કે કેમ કરીને બધાનું બેઠા બેઠા બધાની વિધિ કરે, બેઠા બેઠા બધાની કલ્યાણની ભાવના કરે બધાને. ત્યારે આવી વિશાળતામાં આવીશું ને તો આ બધી તમારી જે નાની નાની બધી વાતો છે એમાંથી હળહળાટ ઉડી જશે. દાદાની જેમ વિશાળતા લાવો. દાદા કેવી રીતે રહેતા હતા, દાદાને કેવી રીતે હતું. અને બીજી ખુમારી હોવી જોઈએ. બીજા બધા લોકોને તો કોઈનું સપોર્ટ નથી, તમને તો આખા બ્રહ્માંડના સ્વામીનું સપોર્ટ છે. મને તો નિરંતર એની સમાધિ રહ્યા કરે છે કે દાદા ભગવાન મારી સાથે છે, દાદા ભગવાનના 4 હાથ મારા માથા ઉપર છે, દાદા ભગવાનનું નિરંતર મારા ઉપર પ્રોટેક્શન છે, દાદા ભગવાનનું નિરંતર મારા ઉપર રક્ષણ છે. કારણ કે દાદા ભગવાન તો મહાત્માઓને ચંદાની ચાંદની કહેતા હતા, તો એ અમને છોડશે? આ તો શું છે, આપણી બુદ્ધિ બધું જાત જાતનું દેખાડે. આપણી બુદ્ધિ શું કરે કે આખો દિવસ નફો નુકસાન એમાં નફો ટોટામાં જ પડ્યા કરે. પણ જ્યારે આપણે દાદાના વિઝનથી આખા જગતને જોઈશું, દાદાના વિઝનથી આપણે આખો એક એક પળ કાઢવાનું શરૂ કરીશું, તો તમારે નિરંતર સમાધિ રહેશે. એટલું બધું આનંદ રહેશે ને કે તમે વર્ણન ના કરી શકાય.
કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય તો બી તમારું પેટનું પાણી નહીં હાલે, કરોડો રૂપિયાનું પ્રોફિટ થઈ જાય તોય તમારું પેટનું પાણી નહીં હાલે. એવું ગજબનું જ્ઞાન આપ્યું છે દાદાએ. પડી સમજણ વાત ખ્યાલ આવ્યો. તમે જે ખાવાનું ભૂલી જવાની વાત કરી ને એ that used to be me કે એટલું બધું બિઝી રહેવાય કે ખાવાનું ભૂલી જવાય. તો હવે ઓપોઝિટ થયું છે કે હવે એવો સારો સમય મળે છે કે એટલી ચિંતા નથી રહેતી કે કઈ નથી. તો પછી બુદ્ધિ શું બતાડે કે યુ આર સો યંગ, યુ can't just be doing this, you need to work, this is your time to make money, you have to be working. પણ એને કરવાનું શું? એટલે બુદ્ધિ શાંતિથી બેસવા નથી દેતી ઇઝ બોટમ લાઈન. બરોબર. એ દાદાએ એક વખત એવા ડોક્ટર સાથે બી બહુ મોટી મીટિંગ કરી. એના પછી શું, એના પછી શું, આજે કરોડો રૂપિયા કમાઈ લીધા એના પછી શું, કે હું એના પછી શાદી કરીશ એના પછી શું. હી આસ્ક્ડ અબાઉટ 100 ક્વેશ્ચન ટુ ધેટ ડોક્ટર. નવા ડોક્ટર થઈને આવેલા હતા, એમને એટલા બધા પ્રશ્ન પૂછ્યા કે એના પછી શું. પણ એને એન્ડ સુધી નહીં કહ્યું કે એના પછી કઈ મને મોક્ષે જવું છે કે મને આ બધામાંથી ક્યારે હું છૂટીશ, ક્યારે મને આ બધા ભવમાંથી બહાર નીકળશે. છેવટે એની એન્ડમાં એવું જ કહ્યું કે એના પછી તો પછી મરી જઈશું, ફરી જન્મ લઈશું. This is the only procedure of the all human beings on this earth. This is the only procedure of living on this earth. એ જયારે દાદાએ ક્વેશ્ચન્સ કરતા હતા ને એટલે આખા જગત માટે આ પ્રશ્ન પૂછતા હતા કે તમે જે જીવન જીવી રહ્યા છો એનું એન્ડમાં એનું તાત્પર્ય શું છે, એની એન્ડ રિઝલ્ટ શું છે. જે તમે ધંધાની વાત કરો છો, આની વાત કરો છો, એના પછી શું. તમને બહુ માન મળી ગયું, તમને આમ મળી ગયું, તમને બહુ પૈસા મળી ગયા, તમે કરોડપતિ થઈ ગયા, એના પછી શું. મોક્ષની તો વાત જ નથી કરતા હજુ તમે. સમજાયું, બરાબર સમજાયું. વેરી ગુડ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો, અનમ્યુટ કરો. ઈશ્વરનંદજી જય સચ્ચિદાનંદ, દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હા બોલો. આપણે આજે દ્રષ્ટિ બગડવાની જે વાત થઈ એટલે કે મારે એવું થાય છે, દ્રષ્ટિ બગડે છે હજી. તો આપણે એમના સામેવાળાના શુદ્ધાત્મા પાસે જ આપણે બ્રહ્મચર્યની શક્તિઓ માંગવાની હોય. એટલે એમાં શું સાયન્સ, શું વિજ્ઞાન શું છે આખું કે આનું વિજ્ઞાન એ છે, આનું વિજ્ઞાન શું છે કે સૌથી પહેલા જે દ્રષ્ટિ બગડે છે એ દ્રષ્ટિ આપણે પ્યોર કરવાનો રસ્તો એક જ છે કે જે પ્યોર હાર્ટેડ હોય, જેની દ્રષ્ટિ કોઈ દિવસે બગડી નથી, એવા ટ્રાન્સપરન્ટ દાદા ભગવાન છે. એમની પાસેથી શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન, આપની જેવી દ્રષ્ટિ છે, આપે જેવી રીતે જગતને પ્યોરિટીથી જોયું છે, બધાને શુદ્ધાત્મા જોયું છે, એવી દ્રષ્ટિ મારામાં પ્રગટાવો. એવું દાદા પાસે માંગવાનું. કારણ કે આ આખા બ્રહ્માંડમાં આપણે નજરમાં, આપણી હાજરીમાં એ દાદા ભગવાન છે જે પ્યોર હતા, ટ્રાન્સપરન્ટ હતા, જેની શુદ્ધ દ્રષ્ટિ હતી, જેને આખા જગતને પ્યોરિટીથી જોયેલું છે, જેની ચિત્તમાં, જેની આંખોમાં ક્યાંય મલિનતા નહોતી, એવા ભગવાનને પ્રાર્થના કરવાની. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવી ગયો. એટલે એ સરસ તમે સમજાયું. બીજો પ્રશ્ન મારો એ હતો કે આપણે રિયલ રિલેટિવ આખા દિવસમાં જોઈએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ ગાય છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે, કૂતરા, પ્રાણીઓ, પછી આપણા કસ્ટમર હોય, આપણે આખો દિવસ જોઈએ રિલેટિવ રિયલ. પણ હવે સાંજ પડે કે ગમે ત્યારે આપણે હોય ને તો એ ચૂકી, એ ખબર જ નહીં પડે કે કોના શુદ્ધાત્મા જોવાના રહી ગયા, કોના જોયા, કોના રહી ગયા. તો પછી આપણે એ પ્રકૃતિને પછી ભાઈ નંબર 1 પર ગુસ્સો કરો કે પછી એમાં શું છે કે દાદા શું કહેવા માંગે છે કે સૌથી પહેલા સવારે ઉઠીને દાદા પાસેથી શક્તિ માંગો કે હે દાદા ભગવાન, આખા દિવસ દરમિયાન હું ક્યાં પણ હું, ઘરમાં, બહાર, રસ્તામાં, તો મને રિયલ રિલેટિવ ચૂકાય નહીં એવી બ્રહ્માંડી શક્તિ મોકલો. પેલા તો દાદા પાસેથી ડિમાન્ડ કરવાની અને 5 વખત બોલીને પછી ઘરમાંથી બહાર નીકળવાનું. અને પછી વારે ઘડીએ તમારી અનાદિની ટેવને લીધે ઉપયોગ ચૂકાઈ જશે. કારણ કે પાછલો આપણો મટીરિયલ બધું બહુ ભારે ભરીને લાવેલા છે.
અને પાછલી હા. દ્રષ્ટિ એવી કરીને લાવેલા છે, રિયલ રિલેટિવ તો કોઈ દિવસે જોયું નથી ને સાંભળ્યું નથી. એટલે હવે વારે ઘડીએ શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે, પરાક્રમ કરવું પડે. રોજે ઉઠીને સવારે ના થતું હોય તો અમને દાદા ભગવાન રોજે ઉઠીને કહેતા હતા કે 1 કલાક માટે વોક કરીને આવો, અને વોક કરવા માટે એક જ ઉપયોગ રાખજો 1 કલાક માટે, કે રિયલ અને રિલેટિવ જોતા જોતા આવજો. તો આમ શું થાય કે તમે જ્યારે બહાર નીકળો ને 1 કલાક સુધી રિયલ રિલેટિવ જોતા 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 જાઓ, વોક બી થઈ જાય ને આ જાઓ, એ ધીરે 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 તમારે પ્રેક્ટિસ પડી જાય. અને પછી છેવટે એવી પ્રેક્ટિસ પડી જાય કે આખા દિવસ દરમિયાન તમારે ક્યાંય પેલો ઉપયોગ ચૂકાય નહીં. સામેથી કોઈ માણસ આવ્યો નથી કે રિયલ રિલેટિવ દેખાય. કારણ કે શું કર્યું? તમારે પ્રેક્ટિસ કરવી પડે. એ દાદા કહેતા હતા, અમને તો દાદા ભગવાન વારે ઘડીએ ઊંઘ આવે ને તો કહેતા જાઓ બહાર રિયલ રિલેટિવ જોઈને આવો. એટલે આવી રીતે પ્રેક્ટિસ કરવી. નહીં તો આપણે આખા દિવસ ઘરમાં બેઠા હોઈએ તો એ તો કઈ ઉપયોગ હોય નહીં. આપણા ઘરમાં 1-2 જણા હોય, એના શુદ્ધાત્મા જોયા, પણ એ પછી ઉપયોગ ચૂકાઈ જાય. પણ બહાર તમે જાઓ તો હજારો માણસો આવતા જતા હોય, તો ત્યાં રિયલ રિલેટિવ જોતા જોતા જાઓ તો પ્રેક્ટિસ પડતી જાય. અને એક વખત પ્રેક્ટિસ પડી જાય ને પછી આ રિયલ રિલેટિવ દ્રષ્ટિ તમારી એવી પરફેક્ટ થઈ જાય ને કે ક્યાં ચૂકાય જ નહીં. અને ચૂકાઈ જાય તો પછી એના માટે દાદાએ બીજો રસ્તો આપ્યો છે કે રાત્રે સૂતા પહેલા તમારે કેસેટ રિવાઇન્ડ કરવાની, અને આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં ઉપયોગ ચૂક્યા છો એ બધું જોઈ લેવાનું, એનું પ્રતિક્રમણ કરવાનું, અને દાદા પાસેથી ફરી નિશ્ચય કરવાનો કે હે દાદા ભગવાન, આ મારો ઉપયોગ ચૂકાય નહીં એવી આપની શક્તિ આપો. એટલે તમે જ્યારે પેલું અડધા કલાક માટે બેસો ને આંખ બંધ કરીને, તો સાહેબ એવી ચિત્તની એવી બધી ગજબની શક્તિ છે કે તમને એક મિનિટે તમને આખા દિવસ દરમિયાન કયા વ્યક્તિઓ મળેલા અને કઈની તમે વાત કરેલી અને ક્યાં ક્યાં તમે ઉપયોગ ચૂક્યા, એમ હળહળાટ તમને દેખાશે. પણ આપણે શું કરીએ છીએ? આપણે બેસતા નથી. આપણે બેસતા નથી, ચેક કરવા બેસતા નથી, અને આવી પ્રેક્ટિસ કરતા નથી. નહીં તો તમને ખબર પડી જાય, અને પછી 1 વખત 2 વખત ખબર પડે કે તમને રાત્રે બેસતી વખતે કે ભાઈ આવી રીતે ચૂકાય, તો બીજા દિવસે તમે વધારે અલર્ટ થઈ જાઓ, ત્રીજા દિવસે વધારે પ્રેક્ટિસ થાય, અને રોજે દાદા પાસેથી શક્તિ માંગો અને પ્રેક્ટિસ કરો, તો આ એન્ડ રિઝલ્ટ તો આવવાની જ છે. નહીં તો દાદા ભગવાન એવું બોલતા બી નહીં કે અમારા કેટલા બધા મહાત્મા એવા છે કે 1-2 અવતારી છે. 1-2 અવતાર થવું કે જેવી તેવી વસ્તુ છે? એટલે કેટલી બધી ચિત્તની મલિનતા બધી કેવી સુંદર થઈ ગઈ હશે, કેટલું બધું એમને રિયલ રિલેટિવ આખો દિવસ રહેતો હશે, કેવી રીતે નિરંતર એ 5 આજ્ઞામાં રહેતા હશે કે જેથી કરીને 1-2 અવતારમાં બધાની સાથે હિસાબ પૂરા થઈ જાય ને મોક્ષે જતા રહે. આવું બોલે જ નહીં જ્ઞાની પુરુષ. કેટલા બધા મહાત્મા અમારા એવા છે કે 1-2 અવતારી છે. બોલો. બરાબર દીપકભાઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે કિશોરજી, આપણે થોડી પુરુષાર્થ સામાયિકની વાત કરીએ. હા. આપણે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હજી ચાલુ છે. અને પહેલા આપણે જુદું જુદું જોયું, સ્થૂળ જોયું, સૂક્ષ્મ જોયું, સૂક્ષ્મતર જોયું, સૂક્ષ્મતમ જોયું. હવે બધું સાથે છે કે આપણે એકી સાથે આપણો સ્થૂળ, સૂક્ષ્મ, બુદ્ધિ અને સેપરેશનનું જાગૃતિ રાખવાની છે. તો એ ઉપર થોડો પ્રકાશ પાડો કે જાગૃતિ આમ રહી શકે, કે તમારો કેવો એક્સપિરિયન્સ છે એમાં? હા, જાગૃતિ તો બહુ ગજબની રહે. પણ હવે દાદાની સાયન્સ પ્રમાણે શું છે કે આ જે જગ્યા પર આપણે ઉપયોગ રાખીશું ને, તો ઉપયોગ રાખવાથી દરેક સંજોગમાં જાગૃતિ રહી શકે છે. પણ આપણે આવી રીતે જ દિવસ કાઢી નાખીએ ને અને ઉપયોગ ના રાખીએ, અને આમ દરેક કામમાં બિઝી રહ્યા, રસોડામાં રહ્યા, ગમે ત્યાં રહ્યા, કોઈ બાળકો સાથે બિઝી રહ્યા, આમ રહ્યા, તો એમાં શું થશે કે એમાં આપણે કેટલી બધી એવા સંજોગ આવશે કે આપણો ઉપયોગ ચૂકાઈ જાય. પણ નિરંતર જો આપણે આજ્ઞામાં રહીએ, આ ફાઇલ નંબર 1 છે, આ ફાઇલ નંબર 2 સાથે સંભાવે નિકાલ કરે છે, આ રિયલ રિલેટિવ દેખાય છે, આવા બધા દોષો દેખાય છે, એમાં નિરંતર જો આપણે જાગૃતિ રાખીએ અને દાદાના
સાયન્સ પ્રમાણે, દાદાના વિજ્ઞાન પ્રમાણે આપણો ઉપયોગ નિરંતર એ બધા લક્ષ્યમાં રહે તો ગજબની જાગૃતિ રહી શકે છે, ગજબની સમાધિ રહી શકે છે. આવું આ ગજબનું વિજ્ઞાન દાદાએ અમને આપેલું છે. પણ હવે આમાં શું છે કે પ્રેક્ટિસ કરવાની બહુ જરૂરી છે. એ દાદા ખાસ કહેતા હતા. શા માટે પ્રેક્ટિસ કરવાની છે? કારણ કે આપણી અનાદિની ટેવ પેલી પડેલી છે. અનાદિની ટેવ શું પડેલી છે? અમારા વાઈફ છે, અમારા હસબન્ડ છે, અમારા છોકરાઓ છે. આ ભવના નહીં, કેટલા બધા ભવથી આવું ચાલતું આવે છે. હવે કેટલા બધા ભવથી આવી રીતે જ બધું ચાલતું આવે તો કેટલું બધું આખા બોડીમાં વણાઈ જાય છે. આપણી ઈચ્છા નહીં હોવા છતાં પણ બી એકાકાર થઈ જવાય છે. આપણી ઈચ્છા નહીં હોવા છતાં બી એવું હસબન્ડ એન્ડ વાઈફમાં જે દાદાએ દ્રષ્ટિ એવી આપેલી છે કે એની અંદર શુદ્ધાત્મા જોવાના છે, તો બી તમે મારી સાથે આવી કેવી રીતે વાત કરી શકો છો? તો પણ અચાનક એકદમ ઊભું થઈ જાય છે, અહંકાર ઊભું થઈ જાય છે કે આવી રીતે તો વાત કરાતી હશે વાઈફ સાથે, આમ થઈ શકે? તો શું છે, આ પાછળની અનાદિની એટલી બધી અમારી પ્રેક્ટિસ થયેલી છે. હવે એ બધા આટા જે છે ને આપણે પાછા ખોલવાના છે. 300 કિલોમીટર આપણે આ બાજુ ગયા તો હવે ત્યાંથી 300 કિલોમીટર પાછા આવવું તો પડશે કે નહીં પડશે? એટલે એ પાછું આવવું પડે એનું અર્થ શું થયું કે આપણે હવે એક નિશ્ચય તો પાકું થયું છે કે મને પાછું જવાનું છે. અને પાછું શા માટે જવાનું છે? કારણ કે જે રાઈટ સાઈડ ગયા ત્યાં મોક્ષ નથી અને આ બાજુ જઈશું તો હવે મોક્ષ મળશે, એવું હવે નક્કી થઈ ગયેલું છે. એટલે પાછું વળવાનું છે. નહીં તો આપણે રોંગ ડાયરેક્શનમાં તો કેટલા ભાવથી ચાલતા જ હતા અને એ જ ડાયરેક્શનમાં જ ચાલતા હતા. પણ હવે શું થાય છે કે આ તો મને દેખાય છે કે આ સ્ટેશન અમારી નથી, એટલે એ તરત જ શું કરે છે, હવે પાછી ગાડી નવી બદલો અને હવે આ બાજુ જવું પડશે કારણ કે આપણે રોંગ ડાયરેક્શનમાં જતા રહ્યા છે. હવે રોંગ ડાયરેક્શનમાં ગયા પછી શા માટે પાછા જવાનું મન થાય છે? કારણ કે રોંગ ડાયરેક્શનમાં જઈએ છીએ ત્યારે આપણે સુખ મળતું નથી, કોઈ આપણા ઓળખાણવાળા મળતા નથી, કોઈ સ્ટેશન પર એવી કોઈ વ્યક્તિ દેખાતી નથી કે જે આપણા ઓળખાણવાળા હોય, એટલે આપણે લાગે કે રોંગ ડાયરેક્શનમાં પહોંચી ગયા છે. અને રાઈટ ડાયરેક્શનમાં જોઈએ તો આપણા બધા પોતાના મહાત્મા દેખાય, દાદા ભગવાન દેખાય તો કેવી મજા આવે. એટલે હવે આપણે રાઈટ ડાયરેક્શનમાં જવા માટે આ પુરુષાર્થ કરવાનું છે કે મને હવે આ ડાયરેક્શનમાંથી નીકળીને આ ડાયરેક્શનમાં જવું છે જ્યાં મને નિરંતરનું સુખ મળશે. 24 કલાક અમને સમાધિ રહેશે, આત્માનું આટલું બધું ગજબનું આનંદ રહેશે. તો એ ડાયરેક્શનમાં જવા માટે આખો દિવસ આમ થયા કરે. અરે સાહેબ, એવું બની જતા હોય છે કે થોડા ટાઈમ માટે બી થોડું સુખ અવરાઈ જાય છે ને તો સહન થતું નથી. કારણ કે હવે આપણને પેલા સુખનું ટચ થઈ ગયેલું છે. આત્માનું જે સુખ છે એ ગજબનું જે અનંત સુખ છે, જે સમાધિ વાળું છે, એની ટચ થયેલી છે. અને એટલી ટચ થઈ ગયા પછી પેલું સુખ ગમે ત્યારે બી આવરણ આવી જાય કે એવી તકલીફ આવી જાય તો ગમતું નથી. ફરી પાછું આપણે એવું થાય છે કે ચાલો પાછા વાળીને આમે પોતાના સ્વમાં જતા રહ્યો. અહીંયા તો બધું માર ખાવાની વસ્તુ છે. હવે માર ખાવી નથી એવો અંદર ખાને નિશ્ચય થઈ જવો જોઈએ. હવે મારે આ ડાયરેક્શનમાં જવું છે એવો નિશ્ચય થવું જોઈએ. હવે મને જેમ દાદા કહે છે કે આપણે પોતાના આજ્ઞામાં રહીએ, પોતાના સ્વસ્વરૂપમાં રહીએ તો એક બે અવતાર જેવા થઈ શકે છે. કારણ કે મેં વારે ઘડીએ થોડા ટાઈમમાં વારે ઘડી આમ હેન્ડલ મારું છું અને હું મારી વાત કરું છું કે જ્યારે બી મારું સુખ અવરાય છે ને ત્યારે મને લાગે છે કે નહીં, અહીંયા ધરતી પર ફરી પછી પાછા આવવા જેવું નથી. હે દાદા ભગવાન, મને આપ એવી જાગૃતિ આપો, મને એવી શક્તિ આપો કે એક સેકન્ડ માટે બી મારો ઉપયોગ ચૂકાય નહીં. કારણ કે ઉપયોગ ચૂક્યા ત્યાંથી જાણો કે તુરત જ ખપે છે પ્રતિક્રમણ. એ કવિરાજે બહુ સરસ પદ ગાયેલું છે. ઉપયોગ ચૂક્યા તો તરત જ ખપે છે પ્રતિક્રમણ. કારણ કે પછી સહન થતું નથી. શા માટે સહન થતું નથી? કારણ કે આપણું સુખ અવરાઈ જાય છે. અને આત્માનું આટલું બધું અનંત સુખ છે, આટલું બધું અનંત સુખ ધામમાં આપણે બેઠા છે અને એવું દાદાએ આખું ખુલ્લું કરીને આપ્યું છે તો પછી આપને આ બધું સંસારનું સુખ પરવડે નહીં અને ત્યાં બધી આવી અજાગૃતિ પરવડે નહીં. ત્યાં આપણે નિરંતર ઉપયોગ રહે એવી અમે દાદા પાસેથી નિરંતર શક્તિ માંગીએ છીએ. હે દાદા ભગવાન, અમે સેકન્ડે ઉપયોગમાં રહીએ જેથી કરીને પોતાના સ્વના આનંદમાં રહીએ. જે સુખમાં આપ રહેતા હતા, જે સુખ આપણે બધાને આપ્યું છે એવા જ સુખમાં અમે રહીએ એવી દાદા ભગવાન અમારા પર અસીમ કૃપા વરસાવો. અને મને નિરંતર બીજી વસ્તુ સરસ યાદ રહ્યા કરે કે જ્ઞાની પુરુષ ચાહે કરી શકે છે. તમે ગમે તેવા ડોબા હો, કશું આવડતું ન હોય, બધું ચાલે,
પણ જો તમારી ભક્તિ હોય, દાદા માટેનું આવું અખંડ પ્રેમ હોય અને દાદા માટે સંપૂર્ણ અર્પણતા હોય તો જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, તમારે જે જોઈએ તે બનાવી શકે. યસ, બરાબર છે. બરોબર છે. બસ, બહુ બહુ સરસ, વેરી ગુડ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. સરોજબેન, લલિતાબેન, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. પધારજો. જય સચ્ચિદાનંદ. કેશવાનજી મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. સચભાઈ, જય સચ્ચિદાનંદ. રજનીબેન, હેમુબેન, જય સચ્ચિદાનંદ. કુંતલાબેન, મનુબેન, નલિનીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લલિતાબેન, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.